આજે અમે તમને શિવરાત્રિનો અમારે અહીંયા મેળો ભરાય કોળિયાક, તો તમને સંપૂર્ણ મેળાનો વ્યૂ બતાવું અને અહીંયા અમારે કઈ રીતના મેળો ભરાય છે એ તમને બધું બતાવું. તો જો આ પબ્લિક કેટલું આવતું જાય છે, હજી તો પબ્લિક આવે જ છે ખૂબ જ માત્રામાં. તો બહુ જ હેલો મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે તમને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કા આવી ગયા છીએ. તો આજે આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રિના દી કોળિયાક. તો અમારી હારે છે વિજયભાઈ અને અમારા વિપુલભાઈ લાવ્યા છે હવારમાં. પ્રયાગરાજ તો ગયા નથી, પણ આપણે વિચાર્યું હતું કે પ્રયાગરાજની લીધે આપણે એવો જ મેળો અહીંયા ભરાય છે, તો અહીંયા એવા થઈ. તો આજ જો અમે કોળિયાક આવી ગયા છીએ. તો આજે અમે તમને શિવરાત્રિનો અમારે અહીંયા મેળો ભરાય કોળિયાક, તો હાલો તો તમને સંપૂર્ણ મેળાનો વ્યૂ બતાવું અને અહીંયા અમારે કઈ રીતના મેળો ભરાય છે એ તમને બધું બતાવું. તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને સહાય કરતા રહેજો. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા અમારે આ બધા પાપદોવા ઓલે ત્રિવેણી સંગમ જાય ને એમ અમારે અહીંયા આની ગોળે છે ને અમારે અહીંયા કોળિયાક આવે. તો અહીંયા બધા અમા હોય ને તો અમારે કોળિયાક મોટો મેળો ભરાય. અને આજ તો પાછી શિવરાત્રિ છે એટલે મેળો ભરાણો છે. અને જો ડીજે થોડુંક આવી ગયું છે તો એની મેં થોડી જ ક્લિપ બનાવી છે, એ હું તમને બતાડું. તો તમે જોઈ લો અને પછી પાછા કન્ટિન્યુ મેળામાં આપણે મળીએ. અમારો એવો દરિયો કે એટલે કે કોળિયાકના દરિયામાં એન્ટર થઈ ગયા છે અમે ત્રણેય ભાઈઓ. અને હવે તમને બતાવું અહીંયા અમારા કેટલું પબ્લિક થયું છે આજ. હજી તો ઝાઝુ આવશે હજી તો ઝાઝુ પબ્લિક આવશે ને. આમ જો પબ્લિક જોવો તમે. અને સવારમાં વેવાના મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને આમાં તો પાણી આવી ગયેલું. તો વિપુલભાઈએ બોલાવીને શૂઝ બૂઝ કાઢી નાખ્યા છે અહીંયા મા પાસે. મસ્ત મજાના માને શૂઝ આપી દીધા છે હાસવ. અને હવે અમારે જવાનું છે પાછું દરિયામાં, એટલે કે શંકર ભગવાનને દર્શન કરવા. તો આ તમને પણ હું દર્શન કરાવું ને અમે દર્શન કરી લઈએ. તો તમે બધા આમને જોડાયેલા રહેજો અને અમારા મેળાની, ભાવનગરના મેળાની મોજ માણતા રહો. અને એ પણ કોળિયાકની ધતુરો મળે છે ને, જો અહીંયા મળે છે. દાદાને ભાવ પૂછો તો કે જોઈએ છે તમારે? ના કે તો વિડીયો હું બનાવું? હું તો વિડીયો બનાવો છે. વિજયભાઈ એવું થોડું જાજુ ક્લિક થઈ ગયું હતું. અને હવે અમે જો ત્રણે જાય છે દરિયામાં. એક બ્લોગર અહીંયા આગળ આયલા જાય છે. અને આમ પબ્લિક જો આટ બધું પબ્લિક છે. આનું ઇન્સ્ટામાં શોર્ટ બનાવી તો તમે બધા જોઈ લેજો. હેઠે ડિસ્ક્રિપ્શનમાં તો આપણે દર ખેલે લિંક હોય જ છે, તો બધા વિઝિટ કરતા આવજો. હું પબ્લિક જોવો એટલું આવે છે. અને આ ભાઈ અમારે છે ને યુટ્યુબમાં લાઈવ કરી નાખ્યું. અને મેં વિજયભાઈને લઈ લીધું છે ટાઈપોડમાં. હું કોઈ વિડીયો બનાવી લઉં વિજયભાઈના. કેવું આવે મને ખબર નથી, પણ નિહાળી લઈ જાઓ.
આઈને તો આઈને ભાઈ એટલું પબ્લિક થઈ ગયું છે. તો જો આમ પહોંચી ગયા છીએ આગળ. એટલી મસ્ત મજાની ફ્રેમ મળતી હોય કે ન મળતી એ તો મને નથી ખબર. અને આમ વૈયા હતી કા તમારું ટ્રાયપોડ એક નંબર છે બાકી આમ મસ્ત આવે છે. દર્શન કરાવશું થોડુંક આગું છે વિડીયોમાં ક્યાંક સુધી રહેજો મજા આવશે. તો તમને દર્શન કરાવી આ શિવરાત્રી દી શંકર ભગવાનના. અને જો પબ્લિક તો ખૂબ જ માત્રામાં છે. પબ્લિક તો લાડ બધું છે ને મને થોડુંક આમ કેમેરામાં ફેરવવામાં ઓલું થાય છે પણ એડજસ્ટ કરી લેજો બા. અને આ પહેલી ટ્રાય છે ટ્રાયપોડમાં એટલે તો હાલો તમને દર્શન કરાવી શંકર ભગવાનના. અને નજીક પહોંચી ગયા છીએ તો તમને ડાયરેક્ટ અમે દર્શન જ કરાવી. તો ફાઇનલી પહોંચી ગયા છીએ મહાદેવના. તમને દર્શન કરાવું અમારે નિષ્કલંક મહાદેવના. તો હાલો તમે બધા દર્શન કરો. અને અહીંયા કાંઈક યાત્રા ચાલુ છે તો એ માણો. બહુ જ ગરદી છે, અતિશય વધારે પડતી ગરદી છે. તો તમે બધા અહીંયા શંકર ભગવાનના દર્શન કરી લેજો. જો ધતુરો ને એવું બધું ચડે છે વગેરે વગેરે આજ નવું. તો તમે બધા દર્શન કરી લેજો. અને અહીંયા તમને દર્શન કરાવું હમણાં. તો તમે બધા દર્શન કરી લેજો. ને આ જો પબ્લિક બહુ થઈ ગયું છે ખૂબ જ માત્રામાં અહીંયા. કેમ કે બહારના લોકો આવ્યા અને આજે છે પાછી શિવરાત્રી. અને અહીંયા અમારે થાય છે ફોટોશૂટ. તો હાલો તમે બધા દર્શન કરી લેજો. અને અમે પણ ફોટોશૂટ કરી લઈએ. થંબનેલમાં ફોટોશૂટ થઈ ગયું છે. અને હવે તમને પાછા દર્શન કરાવું. તો તમે બધા દર્શન કરી લેજો. અને હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો શિવરાત્રી નિમિત્તે. બધા ભાઈને દૂધને એવું ચડાવે છે. અને અહીંયા પણ છે તો શંકર ભગવાન. બધા દર્શન કરી લેજો. બધા મસ્ત મજાના દર્શન કરીને નાનકડી એમથી કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ. તો દર્શન બધાએ કરી લીધા છે. અને હવે હું તમને લઈ જાઉં દરિયામાં. અને અહીંયા અમારા શેઠ હારે સવારમાં ફોન કર્યો હતો અને અત્યારમાં મળી ગયા. ઓ એ બાકી આમ જો તો કેમ લાગે છે આમ? હા, કુંભ મેળા કેટલા મજા આવે કે? બહારની પબ્લિક આવી છે કા બધી? અહીંયા બધા કેરલા થી ને એમ દર્શન કરવા આવ્યો. અને પેલા આવ્યા હતા ને શૂટ કરવા ત્યારે છે ને કેરલા થી પબ્લિક આવેલી હતી. બહાર જો બધા મેળો કરવા આવ્યા છે. અને આ અમારા ભાઈ જો મેળો કરી લીધો કા. તો હાલો હવે દરિયામાં જઈએ અંદર. તમે બધા જોડાયેલા રહેજો બી કન્ટિન્યુ બ્લોગમાં. આ ભાઈ છે ને મસ્ત મજાનો ગોરગઢે સાઈડ લો કરે છે. અહીં જુઓ અમારા વિપુલભાઈને કરવાનો. ચાલો બેહો તમને દેખાડું. હાલો હોય તો જાઓ.
મારા વિપુલભાઈને સેન્ડલો કરવાનો હમણાં ભાઈ કરશે ત્યાં થાય છે મહાકાળ थोड़ा गाढ़ा लगा मतलब गाढ़ा लगा और ज़्यादा लगा और ले लो एक बार नहीं सुनने મસ્ત મજાનો હમણાં સેન્ડલો થઈ જાય જો આ ભાઈ અલગ કરાયો મહાકાળ જ કરાય તો હાલો તમે આ બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે મળીએ દરિયાની અંદર જાય તો મારે સેન્ડલો થઈ ગયો છે કેવો લાગે અરે મસ્ત લાગે ઋષિભાઈ વાહ ભાઈ વાહ તો મસ્ત મજાનો કરો આમ જો તમે આયા મહાકાલ કરાવ્યું તમારે બસ આપણે તિલક થઈ ગયું છે આપણે થઈ ગયું છે જો આપણે કાંઈ મહાકાલ બાકાલ ના લખાયું અને હવે સીધા મળ્યા દરિયાની અંદર કેમ હા જવાનું જ હોય ને, ચાલો જવાનું જ કન્ટિન્યુ હોય. જોડાયેલા રહેજો તમે મિત્રો હવે જો મસ્તી મજાના દરિયામાં હાલ્યા જાય છે અને પાછળનો તમે વ્યૂ જોઈ શકો છો કેટલું પબ્લિક થઈ ગયું છે હું વિપુલભાઈ અને વિજયભાઈ અમે ત્રણેય તો આવ્યા હતા અને એક નિતેશભાઈ ભેગા થઈ ગયા હતા બહુ મજા તો જો હાલો તમને અમારે અહીં દરિયો આવી ગયો છે અત્યારમાં થોડુંક હાલવું પડ્યું પણ એડજસ્ટ કરી લેજો હાલો દરિયામાં જઈએ તો કે હા દરિયામાં જઈએ અને સુપર બ્લોગ આવી જાય આજના જ અને આ ઓલા ભાઈએ કાર્ડ આપ્યું છે બેન્ડ બાજાવાળાએ પ્રમોશન કરવાનું કીધું છે પણ મેં એમાં વગાડે નહીં ઉતારેલું જ છે તો જોઈ લેજો અને કાંઈ કામકાજ હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો બેન્ડ બગીનું બેન્ડ બાજા બગીનું કેમ ઝાલરના ધબધબાટી જો દરિયો આવી ગયો છે ચાલો આપણે દરિયાના પાણીમાં જઈને અંદર મળીએ નાવાનું ને પણ આ તો તોય મળ્યા તો મિત્રો બધા મસ્ત મજાનું સ્નાન કરે છે ને આમ જુઓ તમે પબ્લિક આ છેડેથી તે આ છેડે લગી ખૂબ જ માત્રામાં પબ્લિક છે અને મસ્ત મજાના બધા નવા બાળકો વડીલો બધા સ્નાન કરે છે અને જો બધા શું કહેવાય શિવરાત્રિ હતી એટલે બધા સ્નાન કરી લીધું છે અને અમે વિજયભાઈ અને વિપુલભાઈ ત્રણેય વહી આવ્યા હતા દરિયાની અંદર તો જો જો અને બધા ખૂબ જ માત્રામાં સ્નાન કરે છે અને હજી તો આખો દિવસ છે એટલે શિવરાત્રિ એટલે કે પબ્લિક વધતું જ જાય નવું પબ્લિક આવતું જાય અને બધા દર્શન અને સ્નાન કરતા રહે અને મેં તમને દર્શનય કરાવ્યા છે અને દરિયાનો વ્યૂ પણ બતાવ્યો છે તો એક નાની એવી કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ જો જુઓ અને પાછળ મારી પાછળ જોવો છો જોઈ શકો છો કેટલી બધી ગરદી થઈ ગઈ છે નામ જો આ જો હું ઝૂમ કરું જો આ કેટલી ગરદી છે તો જો ખૂબ જ માત્રામાં ગરદી થઈ ગઈ છે તો હાલો હવે તમને દરિયાનો મેં વ્યૂ તો બતાવી દીધો અને સ્નાન કરે એ વડીલો પણ બતાવી દીધા છે તો તમે બધા છે ને બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો દરિયામાંથી વહી આવ્યા બહાર અને અહીંથી થોડુંક જ આગું છે હવે બસમાં અમારે જે ટાપુ છે તો જો આ પબ્લિક કેટલું આવતું જાય છે હજી તો પબ્લિક આવે જ છે ખૂબ જ માત્રામાં જો બહુ જ પબ્લિક વધી ગયું છે હવે અહીંયા ગરદી એટલી થઈ ગઈ અહીંયા અમારે રીલ શૂટ કરવાની છે મારે અમારે ત્રણેયને વિજયભાઈને ત્રણેયને તો કરી લઈએ અને આમ જો આ પબ્લિક તમારે રીલ જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની આઈડી મળી જાય તો જોઈ લઈએ મસ્ત મજાનું ઓલા ભાઈ કાર્ડ આપ્યું હતું ને એ લોકો વગાડે છે તો હાલો હું તમને થોડોક શોર્ટ બતાડું તો જો હાલો બધા મસ્ત મજાનું વગાડે છે
દર્શન બર્શન કરાવ્યા. અહીંયા તો તમે બધાએ દર્શન કર્યા હશે એવી મને આશા છે. તો દર્શન બર્શન કરી લીધા હોય તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો, હર હર મહાદેવ. અને અત્યારમાં અમે જઈએ છીએ ત્રણે ભાઈ બાય. તો જો હવે ભાજી કા હેલા હવે ભાજી તો ભાગવું છે હા હાલો હવે તો ભાજી. તો હાલો દર્શન તો કરાવી હા દીધા છે ને, અને હવે તો પબ્લિક વધારે આ સાથે અમે વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું. નહીં મારે જે એન્ડ નથી આપવાનો, બહાર નીકળીને આપું કેમ કે બ્લોગ થયો છે બહુ નાનો. તો હાલો બહાર નીકળીને એન્ડ આપું. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. અને આમ જો પબ્લિક વધતું હજી જાય. ઓલું public છે એ આ દેખાડજો. ભાઈએ તો અમારે અહીંયા બ્લોગ એન્ડ કરી દીધો અને બીજો ચાલુ છે મેં કહ્યું, માસ્ટર છે હો. એક બ્લોગ પાડી દીધા એ બનાવી નાખ્યા. હવે અમે જઈએ છીએ બહાર. તો બહાર જઈને પાછા મળીએ. અને public તો વધતું જાય. અને અમે પણ હવે અમે જઈએ છીએ બહાર જઈને પાછા મળીએ. અમે નીકળી ગયા છીએ દરિયાની બહાર. અને આ બે જો હાથમાં બૂટ તો હવે લઈને અમે જોડા હાથમાં લઈને નીકળી ગયા છે ફાઇનલી મિત્રો. હા મિત્રો અમે ફાઇનલી બહાર નીકળી ગયા છીએ મિત્રો. અને કીડી મકોડા જેમ પબ્લિક આવે છે મિત્રો સમજો. તો મેં આ ભાઈનું મારી દીધું છે રોસ્ટિંગ મિત્રો. તો કેવું લાગ્યું વિપુલભાઈ તમને આ તમારું રોસ્ટિંગ જોઈને? આમ તો લાગ્યું કંઈક યુનિક વસ્તુ. મોજ આવી. યુનિક લાગ્યું. તો આ બધાની ટેવ છે ને એ ભૂલવાડવાની છે. એટલે કેવું પડે કે મિત્રો હું હાલી રહ્યું છે તમારા જીવનમાં. તો હાલો કાંઈ નહીં, એક નાની એવી કોમેન્ટ કરી દેજો. મહાદેવ મહાદેવ. અને આમ જો તમારા સાથ સપોર્ટ થી આમ રાખો મેં હા બોલો બોલો અવાજ આવે જ છે. એમ નહીં, બોલો ને તો. તમારા બધાના સાથ સપોર્ટ થી માતાજીની દયાથી લાડ બધું અમને આપ્યું છે માતાજીએ લેણું. તો હવે ભરવા તો આવ્યા છે એમ તો ભરી દેવું. મારે તો નથી તો એ કેવું પડે કેમ કે વિપુલભાઈએ કીધું છે મારે છે તો ભરી દેવું. અને આમ જો પબ્લિક તો જો આય જો ઝૂમ કરવું. ઓહો આમ જો આય જો તમે પબ્લિક. હા હા હો તમે વાત પૂછો માં. તો હાલો તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.